પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને દેશવાસીઓ જ્યારે આશા રાખીને બેઠા છે કે ભાવમાં ઘટાડો આવે ત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 5 અને 10 રૂપિયા ઘટાડવામાં આવી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય, કારણ કે સતત જે રીતે આપણે દરરોજ જોઈએ છીએ 35 થી 37 પૈસાનો ભાવ વધારો થાય છે પેટ્રોલ અને ડીઝલમાં, અને દર 3 દિવસે 1 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવે છે, ત્યારે એક્સાઇઝ ડ્યુટી આ બંને પેદાશો પર ઘટાડવામાં આવી છે, પેટ્રોલ અને ડીઝલ પર। અને દિવાળીની આ પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા ભેટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આ પહેલા પણ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઓછા હતા, સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી અને પોતાની તિજોરી ભરી હતી। કોવિડ કાળ દરમિયાન પણ પેટ્રોલ અને ડીઝલના ક્રૂડ ઓઇલના ભાવમાં સતત એટલે ઘટાડો થયો, પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત નહોતી મળી। પણ હવે દિવાળીની પૂર્વ સંધ્યાએ લોકોનું મન જીતવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જો કે 5 અને 10 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે। આમ એક તબક્કે જોતા 5 અને 10 રૂપિયા ખૂબ મોટા લાગે, પણ દેશમાં પેટ્રોલનો ભાવ 122 થી 125 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। એ જે ભાવ કે જે 60-70 રૂપિયા હતો એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે, અને હવે 5 અને 10 રૂપિયા ઘટાડી અને રાહત આપવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। પણ સવાલ આખરે એ ઊભો થાય છે કે મોંઘવારીમાં પીસાતી આ જનતાને 5 કે 10 રૂપિયાની આ ભેટ આપી અને ખુશ કરવાનો આ પ્રયાસ છે એ કેટલો યોગ્ય છે? શું પેટ્રોલ અને ડીઝલને ખરેખર જીએસટી અંતર્ગત લાવી અને લોકોને મોટી હજી પણ આનાથી વધારે છૂટ ન આપી શકાય? એક તરફ લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, બીજી તરફ અત્યારે મોંઘવારી માથા ઉપર ઊભી છે, અને એમાં જો ખરેખર રાહત આપવી હોય સરકારે તો જીએસટી અંતર્ગત પેટ્રોલ ડીઝલને ન લાવી શકાય? સવાલો ઘણા બધા છે, લોકોના મનના આ સવાલો છે, પણ આ બધાની વચ્ચે અત્યારે તો મહત્વપૂર્ણ એ છે કે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાની રાહત મળશે એ નક્કી થઈ ગયું છે। તો આ જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલના ભાવ જ્યારે ઘટતા હોય પરંતુ તે અંશે તે પ્રમાણમાં દેશવાસીઓને રાહત નથી મળતી, પરંતુ અત્યારે જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધેલા છે અને એટલા માટે ભાવ વધારો ઝીંકવામાં આવે છે, પરંતુ અનેક સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે આ પહેલા પણ આ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પહોંચી ગયા છે। આપણી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે। જી મનોજ, દિવાળીની પૂર્વ સંધ્યાએ આ મોટી ભેટ આપવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, બાજુ સતત ભાવ વધી રહ્યા છે ત્યારે 5 અને 10 રૂપિયાનો આ ઘટાડો જરૂરથી છેલ્લા 3 મહિનાથી જે પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે અને 100ને પાર કરી ગયા છે અને હવે 150ને પાર કરવાની તૈયારીમાં છે। દેશવાસીઓમાં ભારે આક્રોશ હતો, કારણ કે વધતી જતી મોંઘવારીની સૌથી મોટી અસર છે તે મધ્યમ વર્ગ પરિવાર ઉપર પડતી હતી। દરેક લોકોને આ જે પેટ્રોલ ડીઝલના ભાવ પોસાતા ન હતા। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા હતા, બીજી તરફ તેને આધારિત જે ઉદ્યોગો અને જે વ્યવસાય છે તેમાં પણ ભાવ વધતા હતા અને તેને કારણે મોંઘવારીની આ કમરતોડ બોજો લોકો પર પડતો હતો। દિવાળીની પૂર્વ સંધ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પેટ્રોલ અને ડીઝલમાં જે એક્સાઇઝ ડ્યુટી ઘટી છે તેને કારણે હવે પેટ્રોલ 5 અને 10 રૂપિયા સસ્તું થઈ શકે છે। આવતીકાલથી અમલ જે થવાનો છે, બધું સૌથી મોટા સમાચાર અને એક રાહતના સમાચાર કહી શકાય કે સીધા એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે। પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10% એક્સાઇઝ ડ્યુટી ઘટી છે, તેને કારણે સૌથી મોટો રાહતની જે શ્વાસ છે તે મધ્યમ વર્ગ ઉપર પડનારો છે, કારણ કે લાખો લીટર, કરોડો લીટર રોજનું ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો જે વપરાશ થઈ રહ્યો હતો, જે લોકોના ખિસ્સામાંથી વધારે રકમ જઈ રહી હતી, તેમાં સૌથી મોટો કાપ મુકાશે અને થોડી ઘણી બચત થશે। બિલકુલ, પણ મનોજ, સવાલ આખરે એ થાય છે કે જે પેટ્રોલ ડીઝલ 50, 60 કે 70 રૂપિયા મેક્સિમમ ગણી લઈએ, એના ભાવ ઓલમોસ્ટ અત્યારે ડબલ થઈ ગયા છે, અને એ બી માત્ર 2 વર્ષ 3 વર્ષના ગાળાની અંદર, અને એમાં આ 5 કે 10 રૂપિયાની છૂટ દેશવાસીઓને કેટલી આ રાહત અપાઈ શકે છે? સૌથી મોટી તો રાહત દેર આયે દુરસ્ત આયે, ચલો રાહત મળવાની શરૂઆત તો થઈ, કારણ કે છેલ્લા 2 મહિનાથી તમે જોશો કે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લાવવાની માંગ થઈ રહી છે। વેપારી એસોસિએશન કર્યા છે, ઉદ્યોગકારીઓ કર્યા છે, લોકો કરે છે, પણ હજુ સુધી જીએસટીમાં પેટ્રોલ ડીઝલને સમાવવાની વાત છે તેને વારંવાર નાણામંત્રી દ્વારા સંબંધિત વિભાગ દ્વારા રદિયો આપવામાં આવે છે, પરંતુ એક્સાઇઝ ડ્યુટી જરૂરથી ઘટાડી શકાય તેવા અર્થશાસ્ત્રીઓ તજજ્ઞો જરૂરથી કહી રહ્યા હતા। આખરે સરકારે તેનો ઉકેલ શોધ્યો છે કે ભલે જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલ હાલ ન આવે, પરંતુ જો લોકોને રાહત આપી હોય તો એક્સાઇઝ ડ્યુટીથી જરૂરથી આપી શકાય, કારણ કે પેટ્રોલ ડીઝલની જો પડતર કિંમતની વાત કરીએ તો 30 થી 35 રૂપિયા તેની પડતર છે। બાદમાં જે અન્ય કરવેરા જીએસટી સહિતના એક્સાઇઝ ડ્યુટી તમે કરો તો સીધો આ વધારો 70, 80 અને હવે 100 ઉપર પહોંચી ગયો છે। તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી સરકારના હાથમાં હતી અને તે આજે કેન્દ્ર સરકારે શરૂઆત કરી છે, પણ જો જીએસટીના દાયરામાં જો આવે તો હજુ પણ આ ભાવો ઘટી શકે છે।
જી મનોજ, પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે એક બાજુ જ્યારે અત્યારે જે ગતિએ ભાવ વધી રહ્યા છે એવું લાગે છે કે 150 આ ભાવ પહોંચી જશે અને અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હાલ એ પણ વાત છે કે જ્યારે 5 અને 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હાલ જે ગતિએ ભાવ વધી રહ્યા છે 35 પૈસા અને 37 પૈસા, જો તે જ ગતિએ ભાવ વધતા રહેશે તો પછી આ પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જે રાહત આપવામાં આવી છે એ રાહત વાસ્તવમાં કેટલે અંશે લોકો સુધી પહોંચી શકશે? કારણ કે 5 અને 10 રૂપિયાનો ઘટાડો, પરંતુ બીજી બાજુ ક્યાંક એવું ન થાય કે ફરી એક વખત 15-20 રૂપિયા સુધીનો વધારો ઝીંકાઈ જાય અને પેટ્રોલ અને ડીઝલ 150 રૂપિયા વેચાતું થઈ જાય, કારણ કે હાલ જે ગતિએ ભાવ વધી રહ્યા છે એ પણ એક લોકોમાં ડર સતાવી રહ્યો છે. આવતીકાલથી આ નવો ભાવ વધારો લાગુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. જો કે હવે રાજ્ય સરકારો શું નિર્ણય લે છે, રાજ્ય સરકારો કેટલા ભાવ ઘટાડે છે, કારણ કે રાજ્ય સરકારો દ્વારા પણ અલગ અલગ ભાવ જે આપણે જોઈએ છે, સૌથી વધારે દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વસૂલાય છે અને અત્યારે તો હાલ જે રીતે વેટ ઘટાડવા માટે રાજ્યોને કેન્દ્રની અપીલ કરવામાં આવી છે. આપણી સાથે મનોજ અગ્રાવત જોડાયેલા છે. જે મનોજ, જે મોટો 5 અને 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એક્સાઇઝ ડ્યુટીમાં, કારણ કે આ એક એવું પગલું હતું જે કેન્દ્ર સરકાર લઈ શકતી હતી પોતાના તરફથી, પરંતુ આ બંને પેદાશોમાં ભાવ વધારાને કારણે તમામ વસ્તુઓને અસર થતી હોય છે. આપણે જોઈએ છીએ કે મોંઘવારી તમામ ચીજ વસ્તુઓને સ્પર્શી ગઈ છે, ત્યારે હવે એ તમામ વસ્તુઓમાં મોંઘવારીમાં કોઈ ઘટાડો થશે એવી કોઈ રાહત મળશે ખરા? એક શરૂઆત જો કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીથી કરી છે અને દરેક હવે રાજ્ય સરકારોને આનું પાલન કરવું કે કરવું તેના ઉપર છે, કારણ કે દરેક રાજ્ય સરકારની સત્તા છે. એક્સાઇઝ ડ્યુટી તો કેન્દ્ર સરકારે ઘટાડી છે, પરંતુ વેટ છે તે દરેક રાજ્યમાં અલગ અલગ છે. તેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ પણ અલગ અલગ રાજ્યોમાં અલગ કિંમતે જોવા મળે છે. જે રીતે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલ જે કિંમત વધી રહી છે તેને કારણે સીધા જીવન આવશ્યક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો આ તમામ ઉપર એક સીધી અસર છે તે આ ભાવોને લઈને. બિલકુલ મનોજ, આપની પાસે આવીએ. અરવિંદભાઈ ઠક્કર, પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ અમારી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની ભેટ રૂપે આ ઘટાડો આપવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કેટલી રાહત મળશે લોકોને આનાથી? નુપુરભાઈ, ઘણી બધી સારી રાહત છે અને જે ઘણા વખતથી આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ માટે રોતા હતા અને કકડાટ કરતા હતા, જે ખરેખર સાચો હતો અને પબ્લિક ઉપર મોટો ભાર હતો, તે આપણે રજૂઆત કરી અને તે રજૂઆતને માન્ય રાખીને કેન્દ્ર સરકારે, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ જે આપણી વાત સાંભળીને નિર્ણય લીધો તે બદલ એમને અભિનંદન આપીએ છીએ. અને ડીઝલમાં જે 10 રૂપિયા એક્સાઇઝ ઓછી થઈ છે તેના કારણે વેટ પણ એટલો ઓછો થશે. તો અમારી ગણતરી મુજબ ડીઝલમાં 11.5 રૂપિયાનો ઘટાડો થશે. એવી જ રીતે પેટ્રોલમાં જે 5 રૂપિયા છે તેમાં લગભગ 6.25 રૂપિયાનો ઘટાડો થશે. તેના કારણે પબ્લિકને ખૂબ રાહત મળશે અને દિવાળી પર જે આ ભેટ મળી એને અમે ફરી એકવાર અભિનંદન આપીએ છીએ. બિલકુલ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ અરવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જોવાનું એ છે કે હવે રાજ્ય સરકારને તો કહ્યું છે કે વેટ ઘટાડો, પણ પહેલાની જે સરકારો છે, જે મંત્રીઓ છે એ કહી ચૂક્યા છે કે ભાઈ ગુજરાતમાં દારૂની આવક નથી એટલા માટે ગુજરાતમાં વેટ ઘટાડવો શક્ય નથી. પણ હવે આ ગુજરાતમાં નવી સરકાર, નવા મંત્રીઓ છે, શું નિર્ણય કરે છે જનહિતમાં હવે જોવાનું છે.